તમે વોટ કરવા જશો તો તમારે કોઈ પણ એક પુરાવો તમારે આપવો પડશે તમારી ઓળખનો। તો એની અંદર જુદા જુદા 12 પુરાવા છે કે એમાંથી કોઈ પણ એક તમે લઈ જઈ શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહીની અંદર મતદાન એ સૌથી મોટા પર્વ તરીકે ગણાવવામાં આવે છે અને 7મી તારીખે જે ત્રીજા તબક્કાનું મતદાન છે એમાં ગુજરાતમાં 7મી મે 2024ના દિવસે મતદાન થવાનું છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે તમે મતદાન કરવા તો જજો જ, પરંતુ તમે જ્યારે મતદાન કરવા માટે જાઓ ત્યારે તમારા ઓળખ કાર્ડ માટે તમે શું શું લઈ જઈ શકો એની એક યાદી તમને બતાવીશું। એટલે તમને આઈડિયા આવશે કે આટલી વસ્તુ તમારે લઈને આમાંથી કોઈ પણ એક જે ઓળખપત્ર છે એ તમારે લઈને જવાનો છે। એ સિવાય થોડીક બેઠક જે ઇલેક્શનનું જે વ્યવસ્થા છે એના વિશે પણ તમારી સાથે વાત કરીશું। હવે 7 મે 2024ના દિવસે જે મતદાન થવાનું છે એ સવારના 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી પૂરું થશે। હવે 7 મેના દિવસે ગરમી બહુ પડવાની છે એવું હવામાન વિભાગે કીધેલું છે। લગભગ 43-44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। એટલે મોટે ભાગના જે મતદારો છે એ સવારે 11 વાગ્યા પહેલાં અથવા બપોરે 4 વાગ્યા પછી મતદાન કરે એવી રાજકારણના જાણકારોનું માનવું છે। હવે પુરાવાની વાત કરીએ કે તમે વોટ કરવા જશો તો તમારે કોઈ પણ એક પુરાવો તમારે આપવો પડશે તમારી ઓળખનો। તો એની અંદર જુદા જુદા 12 પુરાવા છે કે એમાંથી કોઈ પણ એક તમે લઈ જઈ શકો છો। એક છે ઇલેક્શન કાર્ડ। મોસ્ટલી બધાની પાસે ઇલેક્શન કાર્ડ હોય જ છે, એટલે એક તમે ચૂંટણી જે કાર્ડ છે મતદાનનું કાર્ડ એ તમે ઓળખપત્ર તરીકે લઈ જઈ શકો। બીજું આધાર કાર્ડ। આધાર કાર્ડ પણ ઘણા બધા લોકોની પાસે હોય છે, પણ ધારો કે તમારી પાસે આ નહીં હોય તો બાકીના જે છે એ તમને કામ લાગી શકે। તો ત્રીજો જે પુરાવા તરીકે ચાલે એ છે કે મનરેગા હેઠળ અપાતા જે જોબ કાર્ડ છે એ પણ મતદાન વખતે પુરાવા તરીકે ચાલે છે। બીજું કે ફોટોગ્રાફ સાથેની જો તમારી પોસ્ટ ઓફિસ અથવા બેંકની કોઈ પાસબુક હોય તો એ પણ ઓળખપત્ર તરીકે ચાલશે। એ ઉપરાંત શ્રમ મંત્રાલય જે હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ ઇસ્યુ કરે છે એ પણ જો તમારી પાસે હોય તો એ પણ ઓળખ કાર્ડ તરીકે તમે લઈ જઈ શકો છો। બીજું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ। એ ઉપરાંત નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ એ પણ ઓળખપત્ર તરીકે ચાલે। ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેનું તમારું પેન્શન ડોક્યુમેન્ટ હોય તો એ પણ પુરાવા તરીકે ચાલે છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા જાહેર ક્ષેત્રની જે કંપનીના કર્મચારીઓ છે એમને જે કંપની તરફથી કર્મચારીઓનું જે આઈડી કાર્ડ આપવામાં આવે છે એ પણ તમે એક મતદારના ઓળખપત્ર તરીકે બતાવી શકો છો। અને એક 12મું છે યુનિક ડિસેબિલિટી આઈ કાર્ડ। એ પણ જો તમારી પાસે હોય તો એ તમે બતાવી શકો છો। હવે આ જે મતદાન થવાનું છે એમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો એ છે કે એક મતદાન મથક એવું છે કે એક મતદાન મથક એવી રીતના છે કે જેમાં બધા મહિલાઓ, માત્ર મહિલા કર્મચારીઓ હશે। એક મતદાન મથક એની અંદર બધા યુવાન કર્મચારીઓ હશે અને એક મતદાન મથક એવું હશે કે જે આખા બધા દિવ્યાંગ કર્મચારીઓ એની અંદર હશે। તો આ જે દરેક વિધાનસભા મતદાર જે વિભાગ છે એમાં 7 સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે। એની અંદર આ જે સખી મતદાન કેન્દ્ર છે એમાં ટોટલ જેટલા બી કર્મચારીઓ હશે એ બધી મહિલાઓ કર્મચારીઓ હશે। બીજું એક PWD સંચાલિત મતદાન મથક હશે, એમાં માત્ર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવતા હશે। અને એક જે છે યુવા મતદાન મથક, એની અંદર માત્ર યુવાન લોકો હોય એ કર્મચારી ફરજ બજાવશે। દિવ્યાંગો માટે એમને જે લોકો દિવ્યાંગ હોય અને એમને મત કરવા માટે જવું હોય તો સરકારે ટ્રાન્સપોર્ટેશન અને વ્હીલચેરની પણ વ્યવસ્થા
ગોઠવેલી છે. એટલે ફરીથી અમારી ખાલી એટલી રિક્વેસ્ટ છે કે મત આપવાનો તમારો અધિકાર છે અને 7મીએ તમારો અધિકાર તમે પૂરો કરજો અને મતદાન કરજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.